પણ ક્યારેક વિશેષ આનંદ હોય, સવિશેષ આનંદ હોય. ભગવાન, અમારા મનની એવી ભ્રમણાઓ છે. અમે બહુ બધા પુરાણો સાંભળ્યા, બહુ બધા ગ્રંથોને સાંભળ્યા બાપજી, પણ અમારે મનને શાંતિ નથી મળી. શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ? સાંભળજો હો બાપજી, કથાઓ બહુ સાંભળી છે. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય બાપજી, કથા તો બહુ સાંભળી, પણ એવું કંઈક સંભળાવો ને કે અમારા કાનો દ્વારા એ અમૃત અમારી અંદર જાય અને અમારી ભ્રમણાઓ તૂટી જાય. સુત નામના મહાપુરાણીને પ્રશ્ન કર્યો, શું સાંભળવું જોઈએ? સુતજીએ કહ્યું, તમારે ભાગવતની કથા સાંભળવી જોઈએ. હે બાપજી, ભાગવત કેમ સાંભળવું જોઈએ? તો કહે છે કે ભાગવત એટલે વેદ અને ઉપનિષદોનો સાર છે. વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોનો સાર એટલે ભાગવતની કથા છે. એને સાંભળશો તો તમારું જીવન ધન્ય થશે. અને આમ પણ આ દુનિયામાં ભગવાન એક છે, ગીત એક છે, પૂજા કરવા લાયક કોઈ હોય તો એક જ છે. એટલા માટે એક જ શ્લોકમાં જ્યારે વિદ્વાનો મોટા મોટા દેવતાઓ બધાની ગણનાઓ થતી હતી, ત્યારે પ્રશ્ન થયો કે સૌથી મોટામાં મોટા દેવ કોણ? મોટામાં મોટું શાસ્ત્ર કયું? મોટામાં મોટું કામ કયું? અને સૌથી મોટામાં મોટો મંત્ર કયો આ સંસારનો, કલિકાલનો? બહુ બધી ચર્ચા ચાલી વિદ્વાનો વચ્ચે. અને ત્યારે શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ મહાપ્રભુજી ત્યાં બેઠેલા ને બહુ બધા વિદ્વાનોની વચ્ચે ચર્ચા ચાલતી હતી. અને ત્યારે એક જ શ્લોકમાં વલ્લભાચાર્ય મહારાજે બધાની ભ્રમણાઓને તોડ નાખી, બધાના પ્રશ્નો જવાબ આપી દો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમેકો દેવો દેવકી પુત્ર એવ એકો મંતસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. જો સાંભળજો કે શાસ્ત્ર જગતમાં એક જ છે, દેવકી પુત્ર ગીત એટલે કે ગીતાજી. ગીતાજી જેવો શાસ્ત્ર સંસારમાં બીજો કોઈ નથી. બીજું, જગતમાં દેવ એક જ છે, દેવકીનો દીકરો એક જ, ભગવાન કૃષ્ણ. ત્રીજું, જગતમાં મંત્ર પણ એક જ છે, ભગવાન કૃષ્ણનું નામ. અને કર્મ પણ એક જ છે, નંદ નંદનની સેવા. ભગવાનની સેવા કરવી, ભગવાનના નામના ગુણાનુવાદ ગાવા, ભગવાનનો મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનો નાદ કરવો, ગીતાજીનું શાસ્ત્ર ગણવું. અને ભગવાનથી આ સંસારમાં બીજો કોઈ ભગવાન નથી, કૃષ્ણથી મોટો આ સંસારમાં દેવ નથી. એટલે તો કહ્યું, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર. આ સંસારમાં આકાશમાંથી એક પણ પાણીનું ટીપું પડે, એ ગમે તેમ કરીને ગમે તેની સાથે મળતા મળતા પણ અંતે સમુદ્ર સુધી પહોંચી જાય. એમ આ સંસારમાં તમે ગમે તે ભગવાનને પ્રણામ કરો, અંતે કેશવના ચરણમાં જ વિજાય છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. કૃષ્ણ ચરણમાં જ જાય છે, કૃષ્ણ પાસે જ જાય છે.